વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 માનવ વિકાસમાં વિકાસને અસર કરતા પરિબળો વિશે સમજૂતી મેળવી હતી. લાસ્ટમાં એક વારસો અને બીજું છે વાતાવરણ. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન વિશે પણ આપણે માહિતી મેળવી હતી. આપણી શિક્ષણ પ્રક્રિયાને ગતિ આપતા પહેલાં હું તમને એક ગીત ગાઈ સંભળાવું છું, પછી આપણે આગળ વધીશું. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We walk hand in hand, we shall walk hand in hand, we shall walk hand in hand someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We shall live in peace, we shall live in peace, we shall live in peace someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. The truth will make us free, the truth will make us free, the truth will make us free someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. ગીતમાં તમને મજા આવી હશે. આનું હિન્દી વર્ઝન પણ છે, એ તમે સાંભળ્યું હશે. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. હવે આપણે શિક્ષણ કાર્યમાં આગળ ગતિ કરીશું. વિકાસની સમજૂતીના સિદ્ધાંત અત્યારે આપણે જોવાના છે. એમાંના મુખ્ય બે વિષય જ અત્યારે આપણે સમજૂતી મેળવવાની છે. એક છે પિયાઝેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત અને બીજો છે કોહલબર્ગનો નૈતિકતાનો સિદ્ધાંત. તો વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ સરખી જોવા મળે છે. આપણે આગળ શીખી ગયા કે વિકાસની જે પ્રક્રિયા છે દરેક બાળકમાં સરખી જોવા મળે છે. તેની એક ચોક્કસ તરાહ છે, એટલે કે પેટર્ન છે, તબક્કો હોય છે. બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કા ઉદ્ભવે છે. જેમ જેમ વૃદ્ધિ થશે એમ એના વિકાસના તબક્કા ઉદ્ભવે છે અને વિકાસના તબક્કા થતા હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય સ્વરૂપે વિકાસના જુદા જુદા સિદ્ધાંતો વર્ણવ્યા છે. એમાં અત્યારે આપણે પહેલો સિદ્ધાંત જોઈએ છે પિયાઝેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. મનોવૈજ્ઞાનિક છે, જ્યાં પિયાઝે, જીન પિયાઝે પણ એને કહેવામાં આવે છે. તો જન્મ બાદ બાળક શરૂઆતમાં થોડા સમય આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે. જન્મ બાદનો સમયગાળો છે. શરૂઆતમાં થોડા સમયે તો આસપાસની દુનિયા કેવી છે, શું ચાલી રહ્યું છે, ક્યાંથી અવાજ આવે છે, કોણ મારા મમ્મી, કોણ પપ્પા, આ બધાથી જ બાળક બિલકુલ અલિપ્ત હોય છે. બરાબર, અલગ હોય છે, દૂર હોય છે. જો કે ગર્ભના વાતાવરણમાંથી બહાર આવતા તે રડે છે. જેવું એ ગર્ભના વાતાવરણમાંથી બહાર આવે છે એવું જ તે પહેલી કઈ પ્રક્રિયા કરે છે? રુદન, એટલે કે રડે છે. તે જ બતાવે છે કે બહારનું વાતાવરણ તેને અસર કરે છે. આ રડવાની જે પ્રક્રિયા થાય છે બાળકની, એ જ સૂચવે છે કે બહાર જ્યારે ગર્ભાવસ્થામાંથી બાળક બહાર આવે છે ગર્ભમાંથી, ત્યારે બહારનું જે વાતાવરણ છે એને અસર કરે છે, એટલે એ રડે છે. તો ઘરની વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા દ્વારા બોધાત્મક વિકાસ ઝડપી બને છે. ઘરની જે વ્યક્તિઓ છે એની સાથે આદાન પ્રદાન કરે છે, વિચારોનો આપલે કરે છે, બોલે છે, કંઈ કહે છે, સાંભળે છે, સમજે છે. એ પ્રક્રિયા દ્વારા બાળકનો બોધાત્મક વિકાસ જે છે એ ઝડપી બને છે. વ્યક્તિના જન્મથી શરૂ કરીને જીવન પર્યાત, બરાબર, જ્યાં સુધી વ્યક્તિ જન્મ લે છે ને જ્યાં સુધી મૃત્યુ પામે છે ત્યાં સુધી બોધાત્મક વિકાસની જે પ્રક્રિયા છે સતત ચાલુ રહે છે. સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાઝે
એનું સ્પેલિંગ અલગ છે અને એનું જે ઉચ્ચારણ આપણે કરીએ છીએ અલગ છે. તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. જીન પિયાઝે, JEAN, અને પિયાઝેનો સ્પેલિંગ થાય છે PIAGET એવો થાય છે અને એનું ઉચ્ચારણ અલગ થાય છે. જીન પિયાઝે ક્યાંના મનોવૈજ્ઞાનિક છે? તો સ્વિસ દેશના. તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાઝેના સિદ્ધાંતની બોધાત્મક વિકાસની સમજૂતી ઘણી મનનીય છે. ઘણા બધા એની આ જે વિકાસની સમજૂતી છે, બોધાત્મક વિકાસની સમજૂતી, ઘણા બધા એનો સ્વીકાર કરે છે અને માને છે. તો જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને, જ્યારેથી બાળક જન્મ લે છે અને 12 વર્ષનું થાય બાળક, એટલે કે જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાઝે 4 તબક્કામાં વહેંચ્યા છે, જે આપણે જોવાના છે. તમે કોષ્ટકમાં પણ તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. તો જીન પિયાઝેના બોધાત્મક વિકાસના તબક્કાઓ, ફક્ત એનું આપણે પઠન કરીશું અને પછી એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ઉંમર જોઈ લઈએ. તો જન્મથી 2 વર્ષનું જ પહેલો તબક્કો છે, જેને કહેવામાં આવે છે સાંવેદનિક અથવા તો કારક તબક્કો. એમાં કેવા લક્ષણો જોવા મળે છે? તો જન્મથી કેવળ પ્રતિક્ષિપ્ત ક્રિયા કરતું બાળક, પ્રતિક્ષિપ્ત, બરાબર, ચૂસવું, ગળવું, પીવું, આ બધી જે પ્રતિક્ષિપ્ત ક્રિયા કરતું બાળક છે એ પ્રતિકાત્મક રીતે વિચારવાનું શું કરે છે? આ ગાળા દરમિયાન શરૂ કરે છે. તેને થતા સંવેદનાત્મક અનુભવોને ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરીને જગતને ઓળખે છે. પદાર્થ સ્થાયી હોય છે એવો એને ખ્યાલ બંધાય છે આ સમયગાળા દરમિયાન, જે આપણે આગળ શીખીશું. બીજો તબક્કો છે 2 થી 7 વર્ષનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. બાળકની વિચારણા અહમ કેન્દ્રિત હોવાથી તે બીજા દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી. બીજાનો જે દ્રષ્ટિકોણ છે, જોવાની જે ક્ષમતા છે, બરાબર, એને ધ્યાનમાં લેતું નથી. બાળક જગતને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે. ત્યારબાદનો સમયગાળો છે 7 થી 12 વર્ષનો, જેને કહેવામાં આવે છે મૂર્ત અથવા તો પદાર્થ લક્ષી ક્રિયાત્મક તબક્કો. તો મૂર્ત પદાર્થો કે ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચારી શકે છે. મૂર્ત કે જેને આપણે સ્પર્શ કરી શકીએ, જેનો આકાર હોય, જેને આપણે જોઈ શકીએ, તેવા પદાર્થો, જેને કહેવામાં આવે છે મૂર્ત પદાર્થો. અને ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચારી શકે છે અને સમજાવી પણ શકે છે. પદાર્થોનું જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ પણ કરી શકે છે. એના એ જ પદાર્થમાં ફેરફાર થવા છતાં પણ તેના કેટલાક લક્ષણો એના એ જ રહે છે તેવી સમજ પણ એ પ્રાપ્ત કરી શકે છે. અને આગળ છેલ્લો છે 12 વર્ષથી આગળનો જે તબક્કો છે એને કહેવામાં આવે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. તો બાળક અમૂર્ત વિચાર કરી શકે છે. અમૂર્ત એટલે કે એનો આકાર નથી, એને આપણે જોઈ શકતા નથી, તેવી બાબતો. તો તેનામાં તાર્કિક અને વ્યવસ્થિત તેમજ ચિંતનાત્મક વિચાર શક્તિનો વિકસે છે આ સમયગાળા દરમિયાન. તો હવે આપણે તબક્કાને બરાબર સમજીશું તબક્કાવાર. તો પહેલો તબક્કો છે સાંવેદનિક કારક તબક્કો, સેન્સરી મોટર સ્ટેજ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. સેન્સરી એટલે કે સાંવેદનિક કારક એટલે કે મોટર સ્ટેજ એટલે કે તબક્કો. જન્મથી 2 વર્ષ, આપણે આગળ શીખી કોષ્ટકમાં જોયું, જન્મથી 2 વર્ષ સુધીના ગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે. આ સમયમાં બાળકો પોતાના શરીર પર થતા વિવિધ પ્રકારના સંવેદનો, એને પીડા થાય, ઠંડુ લાગે, ગરમ લાગે, બરાબર, પ્રકાશ એની આંખમાં પડે, એની અનુભૂતિ એને થાય, એટલે કે પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધોને એ શું કરે છે? બાંધે છે. એ ચેષ્ટાત્મક વર્તન પણ કરે છે આવા સંવેદનોના અનુસંધાનમાં, એ વચ્ચેના સંબંધોને બાંધે છે. બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના એમ વિવિધ સંવેદનોનો એ અનુભવ કરે છે 5 જ્ઞાનેન્દ્રિયોના મારફતે, જે આપણે આગળ શીખી ગયેલા છીએ. તો શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત, જ્યારે બાળક જન્મ લે છે એ શરૂઆતના દિવસો છે, એ દિવસોમાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની જેવી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે. પરંતુ ધીરે ધીરે શારીરિક, માનસિક ક્રિયાના સંબંધો સ્થાપિત થતાં ક્યારેક કઈ ક્રિયા કરવી તે શીખી જાય છે. આ સમય દરમિયાન વસ્તુ કે વ્યક્તિની હાજરીમાં તેનો અનુભવ થાય છે. આ ક્રિયા એવી છે કે જો વસ્તુની હાજરી હશે, વ્યક્તિની હાજરી હશે,
તો એને અનુભવ થાય છે. પરંતુ વસ્તુ કે વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય ત્યારે પણ તેનું અસ્તિત્વ ચાલુ જ હોય છે તેવો ખ્યાલ પણ એમનામાં ધીમે ધીમે વિકસે છે, જેને પદાર્થના સ્થાયિત્વનો ખ્યાલ કહે છે. સ્થાયિત્વ એટલે કે સ્થિરતાનો ખ્યાલ કહે છે. આ ખ્યાલ ન વિકસ્યો હોય ત્યાં સુધી બાળક માને છે કે જે દેખાતું નથી તેનું અસ્તિત્વ જ નથી. એને દેખાય કે ભાઈ આ મમ્મી છે, આ દેખાય છે તો એનું અસ્તિત્વ છે, પછી ના દેખાય તો કે ગતિ રહી, હવે આવશે નહીં, એવું એ માનતો હોય જેનું અસ્તિત્વ નથી એવું એ માને છે. 6 માસ પછી જ તે અંશતઃ ઢંકાયેલી એટલે 6 મહિનાનું થાય પછી તે અંશતઃ એટલે આછું પાતળું ઢંકાયેલી પરિચિત વસ્તુને મેળવવા એ પ્રયત્ન કરે છે. અને 8 માસે તેનો પહેલાં જોયેલી પણ હાલ સંપૂર્ણ ઢંકાયેલી વસ્તુને પણ શું કરે છે? શોધે છે. દાખલા તરીકે બાળકનું કોઈ રમકડું છે એને આછું પાછળું ઢાંકી દેવામાં આવે તો એ વસ્તુને બરાબર દેખાતું નથી એટલે એનો અસ્તિત્વ નથી એમ બાળક સમજે છે, એનો પ્રયત્ન કરે છે શોધવા માટેનો. પણ 8 માસે તો તે પહેલાં જોયેલી પણ હાલ બધી આખું રમકડું તમે સંતાડી દો તો પણ એને શોધી કાઢે છે. એટલે કે આ તબક્કામાં બાળકની બીજી મહત્ત્વની પ્રાપ્તિ એ છે કે તે ક્રિયાને ઉલટાવી પણ શકે છે. દાખલા તરીકે તોડવું, જોડવું, ઊંચે લઈ જવું, નીચે લઈ જવું વગેરે ક્રિયા કરે છે. એટલે કે બાળક રમકડું છે એને ઊંચે લઈ જશે, નીચે લઈ જશે, એને તોડી નાખશે, એને જોડશે, બરાબર, એને ઉલટાવશે, કોઈના હાથમાં જે પણ વસ્તુ આવી એને ઉલટ સુલટ કરશે. આ પ્રથમ તબક્કામાં થાય છે. હવે બીજો તબક્કો જોઈએ, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, પ્રી ઓપ્શનલ સ્ટેજ. 2 થી 7 વર્ષ વચ્ચેના ગાળાને પિયાઝે પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે. આ સિદ્ધાંતમાં ક્રિયાત્મક એટલે કે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત છે. આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવણીને વધારે કેન્દ્રમાં રાખે છે. તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને સમજી શકતું નથી. પદાર્થ કેવી ક્રિયા કરે છે, કોઈ પણ પદાર્થમાં કેટલું વજન છે, ઓછું છે, વધારે છે, એવા લગતા નિયમોને એ સમજી શકતું નથી. લગભગ 4 વર્ષનું બાળક 2 પદાર્થોના બાહ્ય દેખાવ સરખા હોય તો તે સરખા છે એમ સમજે છે. કેટલી ઉંમરનું બાળક? 4 વર્ષનું બાળક 2 પદાર્થ બાહ્ય દેખાવ એનો જો સરખો હોય તો એ સરખા છે એમ સમજે છે. દાખલા તરીકે માટીના 2 સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો તે સમાન માની લે છે ને, પરંતુ તેમાંનો એક ગોળાનો આકાર બદલી દેવામાં આવે તો તે 4 વર્ષના બાળક માટે સરખા રહેતા નથી. એકનો ગોળ આકાર અને બીજાનો લંબગોળ આકાર બનાવી દેવામાં આવે તો તે લંબગોળ આકારના ગોળાને શું કહેશે? વધારે વજનવાળો ગણશે. 2 સરખા જ છે તે છતાં એનો આકાર બદલાઈ ગયો એટલે લંબગોળ આકારનો જે ગોળો છે એને શું કરશે? વધારે વજનવાળો છે એમ ગણે છે. આગળ વધીશું મૂર્ત એટલે કે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો. લગભગ 7 થી 12 વર્ષના ગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે. આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી, હાથમાં પકડી શકાય એવી જ વસ્તુઓનો વિચાર કરી શકે છે. તેઓ ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી. કોઈ ધારણા નથી બાંધી શકતા, અમૂર્ત ખ્યાલો કે તર્ક કરી શકતા નથી. વર્ગીકરણ કરી શકે છે. દાખલા તરીકે સીતા ગીતા કરતાં જાડી અને નીતા ગીતા કરતાં પાતળી છે તો કોણ વધારે જાડું કહેવાય? આવા પ્રશ્નોમાં આ ઉંમરનું બાળક ગૂંચવાઈ જશે, જવાબ નહીં આપી શકે, તર્ક નહીં કરી શકતું. આ સમયગાળા દરમિયાન અમૂર્ત ખ્યાલ નથી કરી શકતું બાળક, એ ગૂંચવાઈ જશે આવા પ્રશ્નમાં. પરંતુ સીતા, ગીતા, નીતાને સાથે ઊભા રાખીને બાળકને પૂછીએ તો સાચો જવાબ આવશે. આમ નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના તે ઉત્તર આપી શકે છે. પરંતુ અહિંસા, પ્રામાણિકતા વગેરેના અમૂર્ત ખ્યાલો સમજવામાં એને મુશ્કેલી અનુભવે છે કે ભાઈ અહિંસા કોને કહેવાય, પ્રામાણિકતા કોને કહેવાય, સ્વચ્છતા કોને કહેવાય. આવા અમૂર્ત ખ્યાલો સમજવામાં એને ઘણી મુશ્કેલી પડતી હોય છે. જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમશઃ ગોઠવી શકે છે. જુદી જુદી લંબાઈની લાકડીઓ હોય તે ક્રમમાં ગોઠવી શકે છે. ટૂંકમાં ભૌતિક રીતે જોઈ શકાય, ભૌતિક રીતના જોઈ શકાય, સ્પર્શી શકાય એવા પદાર્થો એટલે કે એવા મૂર્ત પદાર્થોનો તેને ખ્યાલ આવે છે. આગળ વધીએ. ચોથો તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આ તબક્કામાં અમૂર્ત તર્ક કરવાની ક્રિયા શક્તિનો વિકાસ થાય છે જે આગળના તબક્કામાં નહોતો. આ તબક્કો 12 વર્ષ પછી શરૂ થાય છે.
આ તબક્કામાં તાર્કિક વિચારણા અને અનુમાન શક્ય બને છે. તેઓ અમૂર્ત વિચારણા કરી શકે છે. દાખલા તરીકે સ્વચ્છતા, સ્વાતંત્ર્ય, લોકશાહી જેવા ખ્યાલોને સમજે છે અને દ્રષ્ટાંતો સાથે સમજાવીએ તો તે સમજી શકે છે, ધારણાઓ પણ કરી શકે છે. જો કે આ ઉંમરના બધા જ બાળકો આટલી વિકસિત વિચારણા માટે સક્ષમ હોય એવું બનતું નથી. ઘણા બાળકો બરાબર અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં જે ક્રિયા થવી જોઈએ એ કરી શકતા હોતા નથી. તો અહીંયા આગળ જીન પિયાઝે આપેલા બોધાત્મક વિકાસના 4 તબક્કાઓ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે બીજો સિદ્ધાંત જોઈશું જે કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલો છે. આમાંથી કોઈ બહુ ઝાઝું પૂછાતું નથી, તે છતાં આપણે સમજી લઈએ. તો બીજો સિદ્ધાંત છે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. કોહલબર્ગે શોધ્યું કે વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશેના બાળકથી માંડીને પુખ્ત વય સુધીના વ્યક્તિના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. એ માટેના સંશોધનોમાં તેમણે નીચેની વાર્તા જુદી જુદી વયની વ્યક્તિઓને આપી. એક વાર્તા લીધી એમણે અને જુદી જુદી વ્યક્તિઓને આપી. અલગ અલગ વ્યક્તિઓને, જુદી જુદી ઉંમરની ધરાવતી વ્યક્તિઓને એ વાર્તા કઈ આપી. જે વાર્તા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. એક માદી સ્ત્રી મૃત્યુની નજીક હતી. એક માદી સ્ત્રી હોય છે અને મૃત્યુની નજીક હોય છે. તેને તપાસીને ડૉક્ટર એટલે કે તબીબે કહ્યું કે તે એક જ દવાથી બચી શકે એમ છે. હમણાં કહી દીધું આ દવા લઈ આવો એનાથી એ બચી જશે એમ કહ્યું. આ સિવાય બીજી દવા એને કામ લાગશે નહીં. એ દવા બનાવનાર અને વેચનાર વ્યક્તિને તેનો ખર્ચ $200 થયો હતો. બરાબર, એ જેણે દવા બનાવી તે દવા બનાવનારને અને વેચનાર વ્યક્તિને તેનો ખર્ચ કેટલા ડોલર થયો હતો? અમેરિકાની વાત છે, ડોલરની વાત છે. તો $200 થયો હતો. $1 પ્રમાણે અત્યારે અંદાજિત ગણી લે ₹59 હોય તો $200 વાત છે દવાનો ખર્ચો. તેમાંથી આ સ્ત્રીને થોડી દવા આપવા માટે એ માણસે $2000 માગ્યા. જે વેચે છે એણે કેટલા ડોલર માગ્યા એ દવા માટે? સામેવાળી વ્યક્તિને કહ્યું કે ભાઈ $2000 આપો તો હું તમને આ થોડી દવા આપું. તો સ્ત્રીના પતિએ ઓળખીતાઓ પાસેથી અડધી રકમ તો ઉછીની મેળવી હતી. પોતાની સ્ત્રી બીમાર હતી, એની પાસે પૈસા નહોતા, એટલે પેલા જે એનો પતિ હતો એણે ઘણા બધા પૈસા તો બીજા લોકો પાસેથી ઉછીના લીધેલા હતા. તેણે દવા વેચનારને કહ્યું કે મારી પત્ની મૃત્યુ પામવાની તૈયારીમાં છે, તેથી તેની ઓછી કિંમતે તમે દવા આપવી જોઈએ એમ કહ્યું કે તમે મારી પત્ની તો હવે મૃત્યુની તૈયારીમાં છે, આ દવા લેશો તો સાજી થશે, તો તમે એની કિંમત થોડી ઓછી કરો અને મને દવા આપો, અથવા તો અડધા પૈસા બાકી રાખો. દવા વેચનારે ના પાડી, કહ્યું કે મેં દવા બનાવી છે તેથી હું પૈસા કમાવા માગું છું. આખરે સ્ત્રીના પતિએ દવાની દુકાન તોડીને એ દવા ચોરી લીધી. અહીં વાર્તા પૂરી થાય છે અને અહીંયા આગળ નૈતિકતાનું માપન થાય છે બાળકથી લઈને પુખ્ત ઉંમરના વ્યક્તિઓ પાસેથી. તો વાર્તા વાંચ્યા પછી પ્રયોગ પાત્રને પૂછવામાં આવે છે કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય. બાળકનો જૂથ હોય છે એને પૂછવામાં આવે છે કે ભાઈ આ ચોરી કરી એ કાર્ય યોગ્ય છે કે અયોગ્ય, સારું કહેવાય કે ખરાબ કહેવાય. તરુણાવસ્થાને વ્યક્તિઓને પૂછ્યું કે ભાઈ આ જે કામ કર્યું ચોરી કરવાનું યોગ્ય છે, અયોગ્ય છે, સારું છે, ખરાબ છે, કેવું છે. વૃદ્ધોને પૂછ્યું, યુવાનોને પૂછ્યું, બધા જ ઉંમર ધરાવતા વ્યક્તિઓને પૂછ્યું આ વાર્તા કહીને. તો જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિના લોકોના જવાબો ઉપરથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોહલબર્ગે દર્શાવી. બરાબર, એમણે જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિના લોકોના જવાબ કલેક્ટ કર્યા અને એ જવાબો ઉપરથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કોહલબર્ગે દર્શાવી. તો પહેલી કઈ અવસ્થા છે? તો પહેલી પૂર્વ નૈતિક કક્ષામાં બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી કરવામાં આવે છે. પૂર્વ નૈતિક અવસ્થામાં જવાબ મળ્યા હતા કે ભાઈ એમણે જે કામ કર્યું છે એ યોગ્ય નથી તો બદલો આપવો જોઈએ, શિક્ષા આપવી જોઈએ. એ રીતના એ દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી કરવી જોઈએ એવું જવાબો મળ્યા, પ્રાપ્ત થયા. બીજી પરંપરાગત કક્ષામાં વર્તન બીજા લોકોને કેવું લાગશે તેના આધારે તેને યોગ્ય કે અયોગ્ય ગણવામાં આવે છે. બીજી પરંપરાગત કક્ષામાં એવું સૂચન થાય છે કે ભાઈ બીજાને આ વર્તન, જે ચોરી કરવાનું વર્તન છે, કેવું લાગ્યું છે
એના આધારે વર્તન યોગ્ય છે કે અયોગ્ય ગણવું જોઈએ. અને ત્રીજી અવસ્થા છે જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધીનો હોય છે. એવી વ્યક્તિ નૈતિક સિદ્ધાંતનું અંતરીકરણ કરે છે અને સમાજનું હિત શેમાં છે તેના આધારે વર્તનની યોગ્યતા નક્કી કરે છે. જે ત્રીજા પ્રકારની જે કક્ષા છે તે. તો આમ કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે અને ત્રણેય સ્તરોની એકબીજા પર અસર જોવા મળે છે, જેના દ્વારા બાળકનો સમગ્ર નૈતિક વિકાસ થાય છે. આ વિકાસમાં પરાગતિ એટલે કે ઉલટી દિશામાં અસર હોતી નથી. બૌદ્ધિક વિકાસ પામેલું બાળક અવિકસિત અવસ્થાએ પાછું જતું નથી. નૈતિક જે વિકાસ છે, બરાબર, નૈતિકતાનો જે વિકાસ છે એ કોણે આપેલો છે એવો પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાતો હોય છે કે ભાઈ કયા મનોવૈજ્ઞાનિકે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે, અથવા તો નૈતિક વિકાસના સિદ્ધાંતનો ત્રિસ્તરીયવાદ કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? તો કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકોએ. થેન્ક યુ.